નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। વરસાદ ખેડૂતોની મોટી ચેતવણી। હાલમાં ચારે તરફ ગરમીની ભારે કહેર જોવા મળી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 2 થી 10 જુલાઈના સેશનમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે 17 થી 29 જુલાઈનું જે સેક્શન હશે તે 12 દિવસનું હશે ને આ 12 દિવસ દરમિયાન ભયંકર ધોધમાર વરસાદ પડી શકે છે અને આ વખતે 2024માં ચોમાસું લાંબુ ચાલશે, જેના કારણે ખેડૂતોનો પાક ખરાબ પણ થઈ શકે છે। ખેડૂતોને 24 કલાક વીજળી। ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે। બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું। પીએમ મોદી ફરી આવશે ગુજરાત। પીએમ મોદી ફરી ગુજરાત આવવાના છે। 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે, ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે। લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધશે। મોદી પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે। આ કાર્યક્રમોને લઈ જિલ્લા ભાજપ અને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે। હવામાન વિભાગની નવી આગાહી। ગુજરાતમાં માટે હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે। તે અનુસાર હાલ રાજ્યમાં હીટવેવની શક્યતા નહીવત છે, જ્યારે આવનારા 3 દિવસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, તેમજ પવનની દિશા બદલાશે, તેથી ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે। 3 દિવસ પછી તાપમાનમાં ફરી વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। શાળાના સમયમાં ફેરફાર। રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હીટવેવના કારણે શાળાના સમયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લામાં શાળાના સમયમાં ફેરબદલ કરવામાં કરાયો છે। પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે।